ભૂગોળ ધોરણ 12 માં 10મું પ્રકરણ સમજીએ છીએ. પ્રકરણ છે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. એમાં આગળનું પ્રદૂષણ છે ભૂમિ પ્રદૂષણ અથવા જમીન પ્રદૂષણ. આપણે પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે, જમીન સપાટી છે, તે એક સંસાધન પણ ગણાય છે. એ આપણે આગળના પાઠમાં જોયું હતું. તો જમીન છે એ માનવ જીવન માટે અને માનવી સિવાયના તમામ સજીવો માટે એક આધારરૂપ છે. કારણ કે જમીન ના હોય, ભૂમિ ન હોય તો આપણે ટકી ના શકીએ, રહી ના શકીએ જમીન ઉપર. એટલે જમીન છે એ તમામ સજીવોનો એક આધાર છે, ગણી શકાય. જમીનમાંથી આપણે ખોરાક, પછી વસ્ત્ર, નિવાસ, આપણી જે પાયાની બેઝિક જરૂરિયાત છે એ ભૂમિમાંથી આપણે મેળવીએ છીએ. એટલે જમીન છે એ આપણી પાયાની જરૂરિયાતો પૂરી કરે છે. અને એ પ્રદૂષિત થાય તો આપણી જે આ જરૂરિયાતો છે એના ઉપર અસર પડે. એટલે ભૂમિ પ્રદૂષણ એને અટકાવવું બહુ જરૂરી બની જાય છે. હવે ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ કે જમીન પ્રદૂષિત થઈ જાય એટલે કે એની ઉપયોગિતામાં ઘટાડો થાય, અથવા તો એમ કહો કે જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તાના કારણે આપણે સારો ખોરાક કે વસ્ત્રો કે નિવાસ એ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ. એટલે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય. ખેતીની જમીન હોય તો એની ફળદ્રુપતા ઘટે, તો એ પ્રદૂષણના કારણે ઘટે છે. જમીન પ્રદૂષિત થઈ જાય એના કારણે ખેતી લાયક પાકોનું ઉત્પાદન જે પ્રમાણમાં થતું હોય એ ઉત્પાદન ઘટવા માંડે. એટલે કે એની ફળદ્રુપતા ઘટી જાય, એની ગુણવત્તા ઘટી જાય. જમીનનો જે આપણે સારો ઉપયોગ કરી શકીએ એમ હોય એ કરી શકીએ નહીં. તો જમીન પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો જમીનની અંદર અશુદ્ધિઓ ભળે જુદી જુદી રીતે. જેમ આપણે હવા પ્રદૂષણ જોયું હતું કે એમાં ઝેરી વાયુઓ ભળે એટલે હવા પ્રદૂષિત થઈ જાય. પાણીની અંદર રાસાયણિક તત્વોવાળા પદાર્થો ભળે એટલે જળ પ્રદૂષણ થઈ જાય. એમ જમીન કે ભૂમિની અંદર પણ જે અશુદ્ધિઓ છે એ ભળે એટલે જમીન છે એની ગુણવત્તા ઘટી જાય અથવા એની ફળદ્રુપતા ઓછી થઈ જાય. એટલે જમીનની અંદર ખાસ કરીને ઔદ્યોગિક જે કચરો છે, તો ઔદ્યોગિક કચરાનો નિકાલ અથવા તો શહેરી કચરાનો નિકાલ જે જગ્યાએ થતો હોય તો એ જમીન પછી બિનઉપયોગી બની જાય છે. ખાસ કરીને તમે જો મોટા શહેરોની અંદર આખા મ્યુનિસિપાલિટી હોય તો આખા શહેરનો કચરો કલેક્ટ કરી અને શહેરની બહાર જે નિયત વિસ્તાર નક્કી કર્યો હોય તો ત્યાં ઠલવાતો જાય. એમ તો રોજ હજારો ટન કચરો છે એ એમાં જે જમીન ઉપર ફેંકી દેવામાં આવે તો એ જે જમીન ઉપર એ કચરો પડ્યો છે એ જમીન પછી કોઈ ઉપયોગમાં નથી રહેતી. અને એમાં પાછું મેડિકલ વેસ્ટ હોય, હોસ્પિટલનો કચરો હોય, જે રોગિષ્ટ કચરો કહેવાય એ હોય. પછી ઉદ્યોગોમાંથી જે ગંદુ પાણી ઘણી વખત ખેતરોની અંદર ઉદ્યોગ હોય તેની બાજુમાં પડતર જમીન પડી હોય તેમાં સીધું વહાવી દેવામાં આવતું હોય તો એ કેમિકલ વાળું પાણી છે જમીનમાં પડે. પછી પ્લાસ્ટિકનો ઉપયોગ તો આપણે રોજિંદા જીવનમાં અત્યારે બહુ કરીએ છીએ. તો એ પ્લાસ્ટિક છે, વપરાયેલું પ્લાસ્ટિક છે એ જ્યાં ત્યાં કાગળ ફેંકી દો તો પ્લાસ્ટિકનો તો નાશ થતો નથી, તો વર્ષો સુધી જમીનમાં એની સ્થિતિ પડ્યું રહે. તો એના કારણે પણ જમીનની ગુણવત્તા ઓછી થઈ જાય છે. રાસાયણિક ખાતરો ખેતીની અંદર આપણે છાંટીએ છીએ તો રાસાયણિક ખાતરોની અંદર જે રસાયણો છે એ જમીનની અંદર ભળી જાય. જંતુનાશક દવા છાંટતા હોય ખેતી પાક ઉપર તો એમાં એ દવાનો કેટલોક ભાગ પણ જમીન ઉપર પડે છે. તો આ રીતે સારી ઉપયોગી જમીનમાં ઉદ્યોગ, પ્લાસ્ટિક, રાસાયણિક ખાતર કે દવાના કારણે જે કેમિકલો ભળતા જાય છે જમીનમાં એના કારણે જમીનની ગુણવત્તા ઘટી જાય, એની ઉપયોગિતા ઓછી થતી જાય અથવા એની જે ઉપયોગિતા છે એ આપણે પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી. એટલે આ ભૂમિ પ્રદૂષણ છે. હવે ભૂમિ પ્રદૂષણની અસરો 4-5 આપી છે પાઠ્યપુસ્તકમાં. તો ભૂમિ પ્રદૂષણ થવાથી શું અસર પડે? તો
અસરમાં પહેલી કોમન સેન્સથી તમે વિચારો તો પહેલી જ અસર શું પડે કે જે ઉપયોગી જમીન છે એ નિરુપયોગી બની જાય અથવા બિનઉપયોગી બની જાય. કારણ કે જે જમીનમાં કેમિકલ ભળી ગયું હોય તો તેમાં એટલા વિસ્તારમાં દુર્ગંધ આવતી હોય તો ત્યાં તમે રહેવા માટે મકાન પણ બનાવી ના શકો, એમાં ખેતી પાક પણ ઉગાડી ના શકાય. કારણ કે ખેતી પાક માટે જે પોષક તત્વો જમીનના હોય એમાં કેમિકલ ને બધું મિક્સ થાય એટલે એ પણ ખેતી પાકો પણ ત્યાં એનું ઉત્પાદન લઈ શકાતું નથી. એટલે પહેલી જ અસર શું થાય કે ઉપયોગી જમીન છે એ બિનઉપયોગી બની જાય. પછી બીજું કે જે જમીનમાં ખેતરોની અંદર ધીમે ધીમે રાસાયણિક ખાતરો જંતુનાશક દવા નાખો એટલે એકનો એક પાક તમે એકથી વધુ વખત લીધો હોય તો ફળદ્રુપતા ઘટી હોય તો એ પાકની તરાહ બદલવી પડે વારંવાર, તો એ પણ ખર્ચાળ બને છે ખેડૂતો માટે. પછી બીજું કે નવસાધ્ય જમીનો છે, પડતર જમીનો, સરકારી જમીનો પડતર હોય તો એને નવસાધ્ય કરીને એનો ફરીવાર ઉપયોગ કરવો હોય તો એ પણ બહુ મોટું ખર્ચા, કારણ કે એ આખી ખેડવી પડે ને એમાં કુદરતી તત્વો ઉમેરવા પડે, એમાં સમય લાગે અને ખર્ચા છે. એટલે નવસાધ્ય પડતર જમીનોને ખેતી લાયક બનાવવી એના કરતાં ખેતી લાયક જે જમીનો છે એમાં એ પ્રદૂષિત ન થાય એ ધ્યાન રાખવું સહેલું છે અથવા ઓછું ખર્ચા છે. જે આખી જમીન નવસાધ્ય કરવી એમાં જે ખર્ચ થાય એના કરતાં જે સારી જમીનો છે એમાં ઓછું પ્રદૂષણ થાય એના માટે પ્રયત્નો કરવા ઓછા ખર્ચાળ બને છે. પછી બીજું કે પ્રદૂષિત જે જમીન છે તો એ વરસાદનું પાણી જમીન ઉપર પડે અને પાછું એ ત્યાંથી નીચે ઉતરે, પ્રદૂષિત જમીનમાંથી જે પાણી નીચે ઉતરે છે તો એ ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. એટલે એ ભૂમિગત જળ ઉપર પણ એની અસર પડે છે. બીજું કે આપણે પહેલી જ અસર જોઈ હતી કે બિનઉપયોગી બને છે જમીન, તો એના કારણે શું થાય કે હરિયાળી જે છે લીલોતરી તો અહીંયા કોઈ કુદરતી સૌંદર્ય ઊભું કરે છે. તો જમીનો બિનઉપયોગી બનતી જાય ભૂમિ પ્રદૂષણના કારણે, એના કારણે પૃથ્વી સપાટીની જે સૌંદર્ય છે કુદરતી સૌંદર્ય એ પણ ઓછું થઈ જાય. એટલે આટલી ભૂમિ પ્રદૂષણની અસરો હતી. એને અટકાવવા માટેના આ તમામ પ્રદૂષણો જે આ ચેપ્ટરમાં છે એના ઉપાયો સૌથી છેલ્લે આપ્યા છે એ પછી આપણે જોશું. એટલે આ ભૂમિ પ્રદૂષણ હતું અને એની અસરો. હવે આગળનું પ્રદૂષણ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું.